શરૂ કરશું ધોરણ 10 ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 3 શીલવંત સાધુને જે ભજન છે ગંગા સતી દ્વારા લખાયેલું. તો શરૂ કરીએ વિભાગ 2. પ્રથમ પ્રશ્ન છે જેના બદલે નહીં વર્તમાન રે. આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ આપો. તો કે જેના બદલે નહીં વર્તમાન રહે. આ પંક્તિનો વર્તમાન શબ્દનો અર્થ વર્તન અને વ્યવહાર થાય છે. ત્યારબાદનો છે બીજો પ્રશ્ન છે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે. તો કે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. ત્યારબાદનો છે ત્રીજો પ્રશ્ન શીલવંત સાધુને શેમાં પ્રીત હોય છે. તો કે શીલવંત સાધુને પરમાત્મા પ્રીત હોય છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે શીલવંત સાધુના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે. તો કે શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે શીલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવાયા છે. તો કે શીલવંત સાધુને કાવ્યમાં આદર્શ લક્ષણો વર્ણવાયા છે. શીલવંત સાધુ શાને મિથ્યા જાણે છે. શીલવંત સાધુ સદાય શેનો વેપાર કરે છે. તો કે શીલવંત સાધુ સદાય ભજનનો વેપાર કરે છે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન છે ગંગા સતીનું પૂરું નામ જણાવો. તો કે શીલવંત સાધુને કાવ્યની કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણ હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સંત પર પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. તો કે જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું મન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતું હોય, એવી વ્યક્તિની સંગત પાનબાઈ ગંગા સતીને કરવાનું કહે છે. ત્યારબાદનો પ્રશ્ન છે જેને જાગી ગયો તુરિયાનો તાર એટલે શું.
શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે? તો કે શીલવંત સાધુ શત્રુ અને મિત્ર સમભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે. એને શત્રુ પ્રત્યે ધિક્કાર હોતો નથી અને તે મિત્ર સાથે મમત્વ હોતું નથી. તે નિસ્પૃહી હોય છે અને તેનું મન કાયમ પ્રભુમાં પરવાયેલું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. તો શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. તો કે વિભાગ સી, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો શીલવંત, તો શીલવંતની જોડણી પહેલી સાચી છે. વર્તમાન, તો વર્તમાનની પણ પહેલી જોડણી સાચી છે. મિથ્યા, તો મિથ્યાની આ વચ્ચેની જોડણી સાચી છે. ચાદુ, સાધુની વચલી જોડણી સાચી છે. ત્યારબાદ છે સાચી સંધિ જોડો. ત્યારબાદ શબ્દોની સાચી સંધિ જોડવાની, તો પરમ અર્થની પરમાર્થ, વી વત્તા આ વત્તા પારની વ્યાપાર. ત્યારબાદ છે શબ્દોનો સમાસ ઓળખાવો. તો કે વારે વારે, તો એ છે દ્વંદ્વ સમાસ, એ દ્વંદ્વ સમાસ છે. પરમાર્થ, તો પરમાર્થ છે કર્મધારય સમાસ. ત્યારબાદ છે મન મસ્ત, તો એ છે તત્પુરુષ સમાસ. ત્યારબાદ છે ગંગા સતી, તો કે ગંગા સતી છે કર્મધારય સમાસ. ત્યારબાદ છે પ્રત્યયો. શબ્દના કયો પ્રત્યય રહેલો છે તે લખો. પરમાર્થ, તો એક પણ પ્રત્યય નથી એમાં. મહેરબાન, તો પર પ્રત્યય છે એમાં. નિર્મલ, તો પૂર્વ પ્રત્યય. વ્યાપારમાં પૂર્વ પ્રત્યય. ભજનમાં પર પ્રત્યય અને
સંગતું એમાં પણ ભાર પ્રત્યય છે. આ થોડી ભૂલ થઈ હતી. તો ભાવનો સમાનાર્થી શબ્દ છે સંસાર. સદાય તો એનો હંમેશા. રૂડું તો એનું સારું. ઉર એટલે હૃદય. ત્યારબાદ છે નીચેની સંજ્ઞાઓના પ્રકાર. તો કે સાધુ. તો સાધુ તો એ જાતિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ છે વૃત્તિ. તો એ છે ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ છે મિત્ર. તો મિત્ર એ કઈ સંજ્ઞા છે? જાતિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ છે ગંગા સતી. તો ગંગા સતી છે વ્યક્તિવાચક સંજ્ઞા, જે વ્યક્તિનું નામ છે. ત્યારબાદ છે જેને જાગી ગયો તુરિયાનો તાર રે, એ અલંકાર કયો છે? તો કે એ છે શ્લેષ અલંકાર. ત્યારબાદ છે સદાય ભજનનો વ્યાપાર. એ પણ શ્લેષ અલંકાર છે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ. તો કે નામરૂપ મિથ્યા કરવું, એટલે કે નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જગી જવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો. આઠે પહોર આનંદમાં રહેવું. તો કે સદાય દિવ્યાનંદમાં રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કે બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે. તો એને કહેવાય પરમાર્થ. મળ કે કચરા વિનાનું. તો કે નિર્મળ. મનુષ્યના જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા. તો કે તુર્ય અવસ્થા. ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ. નિર્મળ તો એનો વિરુદ્ધાર્થી મલિન. પ્રીત તો દ્વેષ. પરમાર્થ તો કે સ્વાર્થ. વ્યવહાર તો કે દુર્વ્યવહાર. મિત્ર તો કે શત્રુ. વિશ્વાસ તો કે અવિશ્વાસ. ત્યારબાદના આ છે શીલ શબ્દનો અર્થ. તો કે શીલ એટલે વર્તન અથવા વ્યવહાર, આચરણ. શીલ, આ શીલનો અર્થ થાય છે મહોર મારવાની ક્રિયા. આપણે પેપર ઉપર મારીએ ને પોર. તો કે આ છે પ્રહર. અને પોર એટલે આવતું વર્ષ. ત્યારબાદ આગળનો છે તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો. તળપદા શબ્દને શિષ્ટ રૂપ આપો. તો કે મહારાજ. તો કે મહારાજ. રેવે તો કે રહે. વચનું તો કે વચનો. અને પોર એટલે પ્રહર. નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો કે શીલવંત. તો કે શીલવંત એટલે ગુણવાચક વિશેષણ છે. ત્યારબાદ છે 8. તો કે આ છે સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ છે શીલવંત સાધુને વારંવાર નમીએ. એમાં પંક્તિમાંથી ક્રિયા વિશેષણ લખવાનું છે. તો કે વારે વારે. તો કે એ છે સમયવાચક. ત્યારબાદ છે સદાય. એ પણ સમયવાચક જ છે. ત્યારબાદ છે નીચેના ધ્વનિ છૂટા પાડો. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો મળતા રહીશું નવા જ વિડીયોમાં સાથે.